ખેડામાં માતરના ધારાસભ્ય પછી હવે કપડવંજના ધારાસભ્યની દાદાગીરી સામે આવી છે। બિસ્માર રોડ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકનાર યુવકને માર મારવાનો આક્ષેપ થયો છે। નિકુંજ પટેલ નામનો યુવક ઘટનાનો ભોગ બન્યો છે। નિકુંજ પટેલે આક્ષેપ કર્યા છે કે તે 26 જૂનના રોજ ચીપડી તોરણા રોડ પર પસાર થયો હતો। બિસ્માર માર્ગને કારણે તેના પરિવારને અકસ્માત નડ્યો હતો। તેમની પત્ની અને 2.5 વર્ષનું માસૂમ બાળક એક્ટિવા પરથી પડી ગયા હતા। ઘટના પછી યુવકે કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા અને માર્ગ અને મકાન વિભાગ પર ભ્રષ્ટાચારનો આરોપ કરતી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી અને ત્યારબાદ 7 થી 8 લોકોનું ટોળું તેના ઘરે ઘૂસી આવ્યું। આ ટોળાએ તેને ધારાસભ્ય રાજેશ ઝાલા ઓફિસે બોલાવતા હોવાનું કહ્યું હતું। નિકુંજ પોતાનું એક્ટિવા લઈને ધારાસભ્યને મળવા નીકળ્યો હતો। રસ્તામાં એક્ટિવા લઈને ગયેલા નિકુંજને જબરદસ્તી કારમાં બેસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને રસ્તામાં નિકુંજને માર મારવામાં આવ્યો હતો। જોકે નિકુંજ પટેલ ત્યાંથી છટકીને કપડવંજ કોર્ટ પહોંચ્યો હતો। નિકુંજના જણાવ્યા મુજબ તે પોલીસ ફરિયાદ કરવા ગયો, પરંતુ તેમને પોલીસ ફરિયાદ ન કરવા દબાણ કરવામાં આવ્યું। આ અંગે યુવકે પોલીસ મથકે લેખિત અરજી આપી હતી। જોકે પોલીસે રાજકીય દબાણમાં ફરિયાદ ન લીધી હોવાનો પણ નિકુંજ પટેલે આરોપ લગાવ્યો છે। તો આરોપ લગાવનાર નિકુંજ પટેલ જ આપણી સાથે જોડાયા છે। તેમની સાથે સીધી વાત કરીશું। નિકુલભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા તો આખો જે બનાવ બન્યો કે જ્યાં ધારાસભ્ય રાજેશ ઝાલા દ્વારા અત્યારે આપે જે એક પોસ્ટ મૂકી તેમને ટેગ કરીને તેને લઈને આપનું અપહરણ કરવામાં આવી રહ્યું હોય તેવી આપ વાત કરી રહ્યા છો, આખો મામલો શું છે? મેડમ, હું મારા દુકાન ઉપર 3 તારીખે હતો તે પછી રાજેશભાઈ ઝાલાએ એમના માણસો દુકાન ઉપર મોકલ્યા કે ભાઈ ચલો તમારે સાહેબે બોલાવે છે, બરાબર। પછી મને કે ગાડીમાં બેસી, આપણે ગાડીમાં બેઠા નહીં, મારી એક્ટિવા લઈને ગયો। પછી પાછળ કે આવવા દો કે છે, કોર્ટની પાછળના રસ્તે ઉભી રાખ્યો। પછી એ લોકોએ મને ચોરું કરી ગયા અને પછી મને બહુ માર માર્યો। માર મારતા એ લોકો પછી ગાડીમાં મને કિડનેપ કરવાની કોશિશ કરી એટલે પછી હું ત્યાંથી ભાગી અને કપડવંજ કોર્ટમાં ગયો અને કપડવંજ કોર્ટમાં ગયા પછી મેં 112 નંબર ડાયલ કર્યો, પણ ન લાગતા હોવાથી મારી જોડે ડીવાયએસપી સાહેબનો નંબર હતો। મેં કોન્ટેક્ટ કર્યો, સાહેબે ગાડી મોકલી અને ત્યાં ગયા પછી ગાડી આવ્યા પછી કોર્ટમાંથી મને કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશન લઈ ગયા અને કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં મેં સારવાર માટે યાદી માંગી। મને સારવારની યાદી ના આપી। રાઇટર નથી, ફરિયાદ લખાશે નહીં અત્યારે, એવું બધું મને કીધું। પછી મારાથી આંખમાં ઘણી બધી ઈજાઓ હતી મને અહીંયા, તો પછી મેં 108 ને કોલ કરીને 108 આવી મને ડેલી મહેતા કપડવંજ હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં પછી યાદી પણ નોંધાવી છે અત્યારે ફરિયાદ કરવા માટે ડોક્ટરે, તો બી હજુ ફરિયાદ મારી લેવામાં આવી નથી। ઓકે નિકુંજભાઈ, આપે તો તમારી સાથે જે સમસ્યા થઈ હતી, રોડ રસ્તાની જે સમસ્યાઓ છે તેને લઈને પોસ્ટ મૂકી હતી। આપના ઘરે જ્યારે આ માણસો આવ્યા હતા અનેક લોકો, અને આપને એવું કહેવામાં આવ્યું હતું કે ધારાસભ્ય આપને બોલાવે છે, તેમને વાત કરવી છે, ત્યારે તેમાં રાજેશ ઝાલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ખરા? હાજી, રાજેશ ઝાલાએ તમને બોલાવે છે મારા એમના ફાર્મ ઉપર, તમારે આવવાનું છે અને પછી તને જીવતો મોકલવાનો નથી, ત્યાંથી તને કિડનેપ કરીને લઈ જવાનું છે અહીંથી અને તારું ખૂન કરી દેવાનું છે, એવું કહેવામાં આવ્યું। ઓકે, એટલે કે આવી ધાક ધમકીઓ આપવામાં આવીને પછી રસ્તામાંથી જ તમારું અપહરણ કરવાનો પ્રયત્ન કરાયો? હાજી, રસ્તામાં ગાડી ઉભી રાખી, મને બહુ માર માર્યો અને પછી ત્યાંથી મારું અપહરણ કરવાની કોશિશ કરી। પછી હું ભાગી ગયો। મને એ લોકો એમ કહેતા હતા તારું ખૂન કરી દેવાનું છે, તને પાછો મોકલવાનો નથી કરે તો। ઓકે નિકુંજભાઈ, આખો બનાવ બન્યો ત્યારબાદ આ ધારાસભ્ય છે રાજેશ ઝાલા, તેમને તમારી સાથે કોઈ વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો છે ખરા? કપડના લોકલ ભાજપના નેતાઓ છે એ અમને મળ્યા, બરાબર છે। એ લોકો પછી કીધું કે આપણે સમાધાન કરી દઈએ કે છે, સામેવાળા જો ફરિયાદ પાછી ખેંચાઈ લઈએ તમારા પર જે કરી છે એમ, પણ એ લોકોએ મારી પર ખોટી ફરિયાદ કરી છે। મેડમ, આપે ફરિયાદ કરી છે ખરા? પોલીસે ફરિયાદ નોંધી ખરા? મારી ફરિયાદ નથી લીધી। હું આજથી 3 તારીખથી ફરિયાદ નોંધવા નથી, મેં ગુનો નોંધવા માટે અરજી પણ આપી છે અને સામેવાળા જોડે થઈ મારી ગયા છે, લોકો મારી પર ફરિયાદ કરી એ જ દિવસે। ઓકે નિકુંજભાઈ, કયા વિસ્તારમાં આપને લઈ ગયા હતા અને ત્યાં તમારી સાથે આવી રીતે મારપીટ કરવામાં આવી? એ લોકો કોણ હતા? તમે એમના કોઈ નામ તમને ખબર છે ખરા? કયા કયા લોકો હતા, કયા શખ્સો હતા? એક દિલીપભાઈ છે, અજીતભાઈ છે, અમિતભાઈ છે, એ બધા 4, 5, 7 જણા લોકો હતા મેડમ। એટલે પછી મને ત્યાં રસ્તામાં ઉભી રાખીને બહુ જ મારેલો। મેં યાદી પણ માંગી, મને પોલીસ વાળા યાદી પણ આપીને અત્યાર સુધી મારો ગુનો નથી નોંધેલો અને એ લોકો પોલીસ વાળા એમ કહેવા માંગે છે લીલી ઝંડી આવશે ઉપરથી તો જ તમારી ફરિયાદ લેવામાં આવશે, બાકી તમારી ફરિયાદ નોંધાશે નહીં। એ બાબતે મેં ખેડા એસપી સાહેબને પણ વોટ્સઅપ કર્યું છે, ડીવાયએસપી સાહેબને પણ વોટ્સઅપ કરી છે મારી ફરિયાદ। કાર્યવાહી
ના ના, આપે તો ફક્ત ને ફક્ત તમારી જે સમસ્યા હતી તે રજૂ કરી હતી, તો પછી આ પ્રકારનું વર્તન કેમ કરવામાં આવ્યું? જે જનપ્રતિનિધિઓને ચૂંટીને સામાન્ય જનતા લાવતી હોય છે તે લોકોના જ સામે જો કોઈ ફરિયાદ કરવામાં આવે નેતાઓ સામે, તો પછી તેમની સાથે આ પ્રકારનું વર્તન કરવાનું, તેમનું અપહરણ કરવાનું. નિકુંજભાઈ, શું કહેશો આ મામલાને લઈને? હવે શું થવું જોઈએ? શું લાગી રહ્યું છે? પોલીસ ફરિયાદ લેશે ખરી? કારણ કે ધારાસભ્ય છે, તેમના સામે ફરિયાદ નોંધાશે, કાર્યવાહી થશે ખરા? લાગે છે આપને? મને તો નથી લાગતું બેન થઈ શકે, કારણ કે અત્યાર સુધી થઈ નથી. મેં અરજી આપી છે બેન, હું બે વાર પોલીસ સ્ટેશન ગયા, મને 1 કલાક બેસાડી રાખ્યો છે, અને એ લોકો લીલી ઝંડીની રાહ જોશે. ઉપરથી લીલી ઝંડી આવશે, તમારી ફરિયાદ નોંધવામાં આવશે, બાકી નહીં લેવાની. ના ના, લીલી ઝંડી એટલે શું? અહીંયા તમને માર મારવામાં આવ્યો છે, ખુદ તમે ત્યાં પોલીસ સ્ટેશને જાઓ છો, અધિકારીઓને કહો છો કે તેમના જે મોકલેલા લોકો છે તેમને માર માર્યો છે. અચ્છા નિકુંજભાઈ, એક વાત અહીંયા એ પણ કહેવી છે કે જ્યારે આપના ઘરે આ 4 થી 5 લોકો આવ્યા હશે, તે લોકોએ કહ્યું હશે કે ધારાસભ્ય તમને મળવા માટે બોલાવે છે, ત્યારબાદ ધારાસભ્ય સાથે આપની કોઈ મુલાકાત થઈ છે ખરા? કે પછી રસ્તામાં જ અપહરણ કરી લેવામાં આવ્યું, માર મારવામાં આવ્યો, ત્યારબાદ ધારાસભ્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ખરા કે આ પોસ્ટ હટાવી લે, કે એવી કોઈ ધાકધમકી આપવામાં આવી ખરા? ત્યાંથી મારા દુકાને આવ્યા કે ભાઈ તમારે શું કહેવાય, રાજેશભાઈ ઝાલાએ તમને બોલાવે છે ફાર્મ ઉપર. મને કે ચલો ગાડીમાં બેસી જાવ. હું ગાડીમાં બેઠો નહીં, પછી રસ્તામાં ઉભી રાખી ગાડી, મારી એક્ટિવા લઈને પાછળ જતો હતો એમના જો. પછી ગાડીમાં ઉભી રાખી એમની પાછળ, અને પછી મને માર્યો, અને પછી કિડનેપ કરવાની કોશિશ કરી. પછી હું ભાગીને સીધો બાજુમાં સિવિલ કોર્ટ હતી ત્યાં ગતો રહ્યો મેડમ, અને સિવિલ કોર્ટમાં બી મારા સીસીટીવી ફૂટેજ હશે હું ગયો મેડમ. ઓકે નિકુંજભાઈ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એટલે કે આ પ્રકારની દાદાગીરી છે તે અહીંયા કરવામાં આવે છે. ખેડાના જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કાળુસિંહ ડાભી આપણી સાથે જોડાયા છે. કાળુસિંહ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમગ્ર ઘટનાથી આપ વાકેફ હશો કે રોડ રસ્તાની સમસ્યાને લઈને ધારાસભ્યને ટાંકીને પોસ્ટ કરી અને પછી તેનું અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો. કાળુસિંહ, શું પ્રતિક્રિયા આપશો હવે આ મામલાને લઈને? અરે બેન, મેં સવારે ગુજરાત સમાચાર અને બધા અખબારો, સોશિયલ મીડિયા ઉપર અને બધે અખબારો સમાચાર વાંચ્યા, અને જે ચીપડીથી જે કપડોનો જે રસ્તો છે ને, એ ભાઈએ જે સોશિયલ મીડિયા ઉપર એની જે વાત, એનો જે હક અને રજૂઆત જે રજૂ કરી છે એ બિલકુલ સાચી છે, અને ધારાસભ્યશ્રીની એક જવાબદારીનો ભાગ છે. અને ચીપડી ગામ છે, પોતે ધારાસભ્યશ્રીનું ગામ છે, અને 8 થી 15 કિલોમીટર કપડોન જતો રસ્તો છે. 10-15 ગામમાં મોટો તોયણા છે, ને એવા બધા વિકસિત લોકો, જો ભણેલા ગણેલા નોકરી વર્ગના લોકો બધા મોટા ભાગે વસવાટ કરે છે. અને સૌથી મોટું અમારું, સૌથી મોટામાં મોટું કપડોન અને કઠલાલમાં સૌથી મોટું ગામ છે તે ચીપડી છે, ખૂબ શિક્ષિત છે. હવે એમાં છેલ્લા જે મોટા ભાગે ખનન માફિયાઓને જે ડમ્પર છે, જે ઓક્ટોયની જે ચોરી કરવા વાળા, એ જ લોકો એ રોડ ઉપર નીકળે છે. બાકી એ રોડ ઉપર કોઈ માણસ કે કોઈ મોટરસાયકલ કે કોઈ નાનો વાહનો નીકળી શકે એમ નથી. એટલે આજે કોઈ યુવાન છે, મોતરોલીના ભાઈ પટેલનો દીકરો છે, એ દીકરાએ રજૂઆત સોશિયલ મીડિયા પર એની વાત મૂકેલી, એનો હક અને અધિકાર છે. અને આવી રીતે એમના માણસો, ધારાસભ્યશ્રીના માણસો છે, એ આવી રીતે ધાકધમકી આલાના દબડાઓ પોતાનો અધિકારની વાત કરે ને આવી રીતે કરે તો બિલકુલ ગેરવ્યાજબી છે. એટલે અમને તો આ જોયું છે, ધારાસભ્યની જવાબદારી, રોડ રસ્તાઓ છે એમને સમારકામ કરાવવાની, તેમનું પોતાનું સાધન છે. એમના આપણા જે કર્મચારીઓ હોય કે જે ડિપાર્ટમેન્ટના આરએમબીના જે કર્મચારી હોય, એ છેલ્લા આનું એમ તો કહું, હજુ તો શરૂઆત છે બેન, હજુ તો ચોમાસાની શરૂઆત છે. હજુ આપણે 4 મહિના ચોમાસાના બાકી છે, હજુ તો મહિનાની શરૂઆત છે. તો આટલા બધા ખાડા છે તો સમારકામ નહીં કરાય કે આવી ધાકધમકી પણ પછી આવનારા સમયમાં શું કહે છે, કઈ રીતે વર્તન કરશે એ ખબર નહીં પડતી. ઓકે કાળુસિંહ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર. તો જ પ્રકારે હાલ તો આ સમગ્ર મામલો છે તે સામે આવ્યો છે, ને હવે આ સારા રોડ રસ્તાની કામગીરી કરવાની વાત તો દૂર રહી, પરંતુ હવે જે લોકો ફરિયાદ કરે છે, રજૂઆતો કરે છે, તેમને પણ ધ્યાનમાં રાખીને બદલાવ લેવામાં આવી રહ્યા છે. ધારાસભ્ય ખુદ હવે મેદાનમાં ઉતરીને આ પ્રકારે લોકો પાસે આવા કામ કરાવે છે, અપહરણોના પ્રયાસો કરવામાં આવે છે, અને ત્યારબાદ યુવકને માર મારવામાં આવ્યો તેવી આ ઘટના છે તે સામે આવી છે. ખૂબ જ શરમનાક ઘટના કહી શકાય કે જ્યાં એક યુવક પોતે તેની સાથે થયેલી એ ઘટનાની રજૂઆત કરે છે. ખાડાઓ જે પડી ગયા છે રસ્તામાં વરસાદને કારણે, તેની રજૂઆત ધારાસભ્યને ટાંકીને કરે છે, પરંતુ હવે આ રજૂઆત કરવી તેને ભારે પડી છે.